જીવનના વિશાળ પ્રવાસમાં કેટલાય મંચો, કેટલાય સન્માનો અને અનેક પ્રશંસાઓ મળતી હોય છે, પરંતુ માણસ જ્યારે પોતાની બાળપણની શાળાના આંગણે ફરી ઊભો રહે છે, ત્યારે તે ક્ષણ કંઈક અલગ જ લાગણીથી ભરાઈ જાય છે. તળાજાની એમ.જે. દોશી હાઈસ્કૂલમાં એવું જ એક ભાવસભર દ્રશ્ય સર્જાયું, જ્યારે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને આશુતોષ અન્ન ક્ષેત્રના સ્થાપક પૂજ્ય ભારદ્વાજ બાપુના શાળા પરિવાર દ્વારા હાર્દિક સન્માન કરવામાં આવ્યું. ત્યારે ગુજરાત સાહિત્ય અકાદમી અને શાળા પરિવારના સંયુક્ત આયોજન હેઠળ આ યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સાહિત્ય પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે શાળા પરિવાર દ્વારા બાપુને સન્માનપત્ર અને શાલ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા, ત્યારે સમગ્ર વાતાવરણ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું. એ ક્ષણે બાપુ પણ લાગણીથી ભીની આંખો સાથે પોતાના બાળપણની યાદોમાં ખોવાઈ ગયા. આશીર્વાદ વચનમાં બાપુએ કહ્યું કે મને અમદાવાદથી લઈને અમેરિકા સુધીની અનેક જગ્યાએ સન્માન મળ્યા છે, પરંતુ મારી જ શાળામાં મળેલું આ સન્માન જેવો આનંદ મને ક્યારેય થયો નથી. તેમના આ શબ્દોએ ઉપસ્થિત સૌના હૃદયને સ્પર્શી લીધા હતા. વિદ્યાર્થીઓને તેમણે સંદેશ આપતા બાપુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અભ્યાસ વગર જીવનમાં આગળ વધવું શક્ય નથી. આજના સમયમાં વિદ્યાર્થીઓ મોબાઈલનો ઉપયોગ વધતો જાય છે, પરંતુ જીવનના સમય માત્ર સોશિયલ મીડિયા માટે નહીં, પણ પોતાના ભવિષ્ય ઘડવા માટે ઉપયોગ કરવો જોઈએ. તેમણે પ્રેરણાદાયી શબ્દોમાં ઉમેર્યું હતું કે જીવન માત્ર સ્ટેટસ મૂકવાનું નહીં, એવું કામ કરવું જોઈએ કે લોકો તમારા સ્ટેટસ બનાવે. આ પ્રસંગે પૂજ્ય બાપુએ શાળાને ડાયસ્પોરિયમ સ્મૃતિ રૂપે અર્પણ કર્યું, જેથી આવનારા વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભા રજૂ કરવા માટે એક સુંદર મંચ મળે અને શાળામાં સર્જનાત્મક અને સાંસ્કૃતિક કાર્યક્રમો વધુ સમૃદ્ધ બને. કાર્યક્રમને સાહિત્યિક તેજ આપવા માટે સુપ્રસિદ્ધ કવિ, સંચાલક અને લેખક હરદ્વાર ગોસ્વામી તેમજ લલિત ખંભાયાતના પ્રેરણાદાયી વક્તવ્યો ગોઠવવામાં આવ્યા હતા. તેમના શબ્દોએ વિદ્યાર્થીઓમાં સાહિત્ય પ્રેમ અને સર્જનાત્મક પ્રત્યે નવી પ્રેરણા જગાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નાયબ જિલ્લા શિક્ષણાધિકારી વંદનાબેન ગોસ્વામી દ્વારા સરસ રીતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે આચાર્ય સહદેવસિંહ ગોહિલે ગુજરાત સાહિત્ય અકાદમીનો આભાર વ્યક્ત કર્યો હતો. જ્યારે સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ડોક્ટર નિકિતાબેન સુંદર સંકલન કર્યું હતું. આ કાર્યક્રમ માત્ર સન્માનનો પ્રસંગ નહોતો, પરંતુ શાળા, સંસ્કાર અને સમાજ સેવાના મૂલ્યોને ઉજાગર કરતો એક યાદગાર અને પ્રેરણાદાયી ક્ષણ બની ગઈ હતી, જે ઉપસ્થિત સૌના મનમાં લાંબા સમય સુધી સંભારણા બની રહેશે. નમસ્કાર. આવી સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આભાર. દેશ વિદેશ ભગવાનની દયાથી મુખ્યમંત્રીથી લઈને બધે જ સન્માન થયું, પણ જે સન્માનનો મને મારી સ્કૂલમાં આજે સન્માન જોઈને આનંદ આવ્યો ને, એ બીજો એક કે ઠેકાણે નથી આવ્યો. મંજિલ તો મિલ ही जाएगी भटक कर ही सही, मंजिल तो मिल ही जाएगी भटक कर ही सही, गुमराह तो वो है जो घर से निकलते ही नहीं. તો સહદેવભાઈ, એમ કહેવામાં આવે કે શિક્ષણ એ જ કલ્યાણ. તમારે ખૂબ મોટો બંગલો બનાવવો છે તો જરૂરી શિક્ષણ. તમારે ખૂબ મોટું નામ કરવું છે, જરૂરી શિક્ષણ. તમારે ખૂબ મોટી ગાડી લેવી છે, જરૂરી શિક્ષણ. તમારે વિદેશોમાં ફરવું છે, જરૂરી શિક્ષણ. એટલે કે હું 1000 વસ્તુ બોલીશ ને તો છેલ્લે આ જ જવાબ આવશે કે જરૂરી શિક્ષણ. એટલે જ કહેવાય કે શિક્ષણ એ જ કલ્યાણ. હમણાં દલિતભાઈ, અમે અમેરિકા ગયા તો અમારા યજમાને એવું કીધું મને કે બાપુ અમારે સમય ન હોય, હું તમને ત્યાંથી વિઝા મોકલી દઉં, પૈસા મોકલી દઉં, બધું જ કરી દઉં, પણ તમારે આવવું પડશે એકલું. હવે ભગવાનની દયાથી શિક્ષણમાં આપણે ભગવાનની દયાથી મેં ખૂબ અંગ્રેજીથી લઈને બધી જ ભાષાનું જ્ઞાન, એટલે અહીંથી એકલો ગયો, વચ્ચે એક ટ્રેન બદલવાનું, મારી સાથે 10 સંગીતકારો. પણ કહેવાનો મતલબ એટલો કે મારી પાસે શિક્ષણ હતું એટલે હું અમેરિકા સુધી પહોંચી શક્યો. જરૂરી નથી કે તમે શિક્ષણ મેળવશો મનીષાબેન તો તમે ટીચર બનશો કે ક્લાર્ક બનશો કે મેનેજર બનશો, પણ જો તમારે ધંધો કરવો હોય તોય શિક્ષણ જરૂરી. હું પોતે કથા કરું છું, તો જો મને આવડતું ન હોત તો મારા યજમાન એમ કે તો બાપુ રહેવા દો, અમારે કોઈને સમય નથી અમેરિકાવાળાને, અમે ખાલી પૈસા મોકલી દઈએ, તમે જાતે આવો. એટલે કેવું કે દરેક વસ્તુ માટે શિક્ષણ જરૂરી. અને તમે બધા એમ.જે. દોશી હાઈસ્કૂલમાં છો, આ હાઈસ્કૂલમાં હું ભણ્યો, સરસ સન્માન થયું. તમને પણ એવું મન થવું જોઈએ
કે મારું પણ આવી રીતના સન્માન થાય. 5-10 વર્ષે હું એવું નામ કરું કે આ સ્ટાફ મને બોલાવીને એમ કે અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી આજે અહીંયા પહોંચ્યા. અને ખાસ લલિતભાઈએ, હરદ્વારભાઈએ બધાએ સોશિયલ મીડિયાની વાત કરી, તો અત્યારે સોશિયલ મીડિયામાં આપણી કેવી સિસ્ટમ છે, રોજ સવારે ઉઠીને એક સ્ટેટસ મૂકવાનું. વંદનાબેન રોજ ઉઠીને સ્ટેટસ મૂકે, પછી સ્ટેટસ કોણે જોયું એ જોવાનું, પછી કોના માટે મૂક્યું એણે જોયું કે નહીં એ જોવાનું. એટલે કે સ્ટેટસ મૂકવાની વસ્તુ નથી, સ્ટેટસ બનાવવાની વસ્તુ છે. અને સ્ટેટસ તો જ બનશે જો તમારી પાસે શિક્ષણ હશે. અને શિક્ષણ એવી વસ્તુ છે ને, શિક્ષણ એવી વસ્તુ છે કે એ પ્રાઇવેટ સ્કૂલ કે સરકારી સ્કૂલનું શિક્ષણ નહીં, શિક્ષણ જ છે. સહદેવભાઈ જે અત્યારે પ્રાઇવેટ સ્કૂલ લઈને બેઠા છે ને, એના ટ્રસ્ટીને પૂછો ને તમે કે તમે ક્યાં ભણ્યા, તો કે MJ દોશી હાઈસ્કૂલમાં. તમે ક્યાં ભણ્યા, તો કે તાલુકા શાળામાં. તમે ક્યાં ભણ્યા, તો કે બ્રાન્ચ શાળામાં. ગમે એને એના ટ્રસ્ટીને પૂછશો, એના મેનેજરને પૂછશો, બધા એમ જ કહેશે કે અમે સરકારી શાળામાં ભણ્યા. એ પોતે સરકારી શાળામાં ભણ્યા છે. એટલે કે શિક્ષણ તમે ક્યાં મેળવો એ મહત્વનું નથી, કેવી રીતે મેળવો એ મહત્વનું છે. અને હું તો કહું, તમે બધા 90-90%, 95%, 100% લાવશો ને તો ગામ તમારું સન્માન બહુ કરશે હો. કેમ કે સહદેવભાઈ કહે છે કે સરકારી સ્કૂલમાં ભણી 90% લાવ્યા, સરકારી સ્કૂલમાં ભણીને 90% લાવ્યા, આ તો મોટી પ્રાઇવેટ સ્કૂલમાં ભણીને લાવે શું કામનું? એટલે તમે બધા જે જગ્યાએ છો ને એ ભણતર ઉપર છે. અને મને તો બહુ આનંદ થયો, મેં અહીંયા સ્ટાફ વાંચ્યો, 90%ને હું ઓળખું છું. આ ખૂબ સારો સ્ટાફ છે. અને ખાસ તો શિક્ષકો માટે નહીં પણ તમારી મહેનત માટે છે. એટલે ફરી એકવાર કહી દઉં કે જેમ સત્કર્મ કરે ત્યારે બધાની એવી ટેવ કે બાપુ મહિને હું 1 લાખ કમાઉં છું તો 1.5 લાખ થયા નહીં. કોઈ સારું કામ કરે, કોઈ ગૌશાળામાં આપે, કોઈ અન્ન ક્ષેત્રમાં આપે, ગમે ત્યાં પૈસા આપે, કે બાપુ મારે મહિને 1 લાખની આવક છે તો 1.5 લાખ થયા નહીં. જેમ સત્કર્મ કરવાથી ખાલી પૈસા નથી વધતા, ભગવાન એની કૃપા બીજી રીતે પણ કરી શકે છે. એમ ભણતર માત્ર ને માત્ર નોકરી માટે નથી. કોઈ પણ ક્ષેત્રમાં આગળ આવવું હોય તો ભણતર જરૂરી છે અને જરૂરી જ છે. અને છેલ્લે દેશ વિદેશ ભગવાનની દયાથી મુખ્યમંત્રીથી લઈને બધે જ સન્માન થયું, પણ જે સન્માનનો મને મારી સ્કૂલમાં આજે સન્માન થયો આનંદ આવ્યો ને એ બીજો એક કે ઠેકાણે નથી આવ્યો. તો હું એવું ઈચ્છું કે આમાંથી વધુમાં વધુ છોકરાઓ 5 વર્ષે 10 વર્ષે અહીંયા આવીને એનું સન્માન થાય અને આ બધો સ્ટાફ સાક્ષી હોય ને એમ કે અમારું પણ સન્માન અહીંયા થાય. એટલે એટલી સરસ મહેનત કરો અને કંઈક કરી દેખાડો. પણ અને છેલ્લે ફરી એકવાર આ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર આટલું સુંદર સન્માન કરવા માટે, અને આપ સૌને ખૂબ શુભેચ્છા. શિવ